આપણા આ ખાસ વિશ્લેષણમાં વાત કરવી છે એક એવા છોડની જે કદાચ આપણા જ આંગણામાં કે આસપાસ ઉગતો હશે. હા, સરગવો, જેને મોરિંગા પણ કહેવાય છે. આપણે સામાન્ય રીતે એની શીંગનું શાક તો ખાતા જ હોઈએ છીએ, બરાબર ને? પણ આ સાધારણ દેખાતો છોડ ખરેખર સ્વાસ્થ્ય માટે એક મોટો ખજાનો છે. અને આ કોઈ હવાની વાત નથી. હવે તો આધુનિક વિજ્ઞાન પણ તેના અદ્ભુત ફાયદાઓને સ્વીકારી રહ્યું છે. એટલે જ તેને ચમત્કારી વૃક્ષ કહેવામાં આવે છે. તો ચાલો આ સરગવાના પોષક રહસ્યોને જરા ડિટેલમાં સમજીએ. હવે એક સવાલ ચોક્કસ થાય કે શું ખરેખર એક સામાન્ય પાન આજની આધુનિક બીમારીઓ સામે લડી શકે? જવાબ છે હા. આ કોઈ આજકાલનો નવો ટ્રેન્ડ કે ફાડ નથી. આયુર્વેદમાં તો સદીઓથી સરગવાને ઔષધિ તરીકે માનવામાં આવે છે. અને મજાની વાત એ છે કે હવે મેડિકલ સાયન્સ પણ કહે છે કે આ ખરેખર એક સર્વગ્રાહી ઉકેલ છે. તો આજે આપણે મુખ્યત્વે આ બાબતો પર ફોકસ કરીશું. પહેલું, આ ચમત્કારી છોડ શું છે? બીજું, તેમાં રહેલો પોષક તત્વોનો ખજાનો. પછી સ્વાસ્થ્ય અને સૌંદર્યના ફાયદા. બાળકો માટે તે કેવી રીતે જીવનરક્ષક છે, તેને આપણા રોજિંદા આહારમાં કેવી રીતે લેવો, અને છેલ્લે બહુ જ અગત્યની વાત, તેની આડઅસરો અને સાવચેતીઓ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ ચમત્કારી છોડ અને તેમાં છુપાયેલા પોષક તત્વોના ખજાના વિશે. સરગવો શા માટે એક અસલી સુપરફૂડ છે? એના આંકડા સાંભળીને ખરેખર નવાઈ લાગશે. આપણે વિટામિન સી માટે ફટાફટ સંતરા ખાતા હોઈએ છીએ, પણ સરગવાના પાનમાં સંતરા કરતાં 7 ગણું વધારે વિટામિન સી છે. હાડકાં મજબૂત કરવા આપણે દૂધ પીએ છીએ, પણ આમાં દૂધ કરતાં 17 ગણું વધારે કેલ્શિયમ છે. અને આયર્નની વાત આવે એટલે પાલક યાદ આવે, પણ આમાં પાલક કરતાં પણ વધુ આયર્ન છે. છે ને એકદમ ક્રેઝી! તેમાં વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ઝિંક આ બધું જ ભરપૂર માત્રામાં છે. એટલે જ તો પારંપરિક આયુર્વેદિક પ્રેક્ટિસમાં આ પાનને ઓલ ઇન વન મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે. આ બધા તત્વો ભેગા મળીને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. પણ એક બહુ મોટો ટ્વિસ્ટ છે. આપણે બધા મોટાભાગે દાળ કે શાકમાં સરગવાની શીંગ ખાતા હોઈએ છીએ, રાઈટ? પણ હકીકત એ છે કે સરગવાની શીંગ કરતાં તેના પાનમાં 10 ગણા વધુ પોષક તત્વો હોય છે. જી હા, 10 ગણા! એટલે હવે માત્ર શીંગથી સંતોષ માનવાને બદલે તેના પાન અને પાવડરનો ઉપયોગ પર વધુ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, જે છે સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટેના ફાયદા. પુખ્ત વયના લોકો માટે આના ફાયદા ગજબના છે. નિયમિત સેવનથી હિમોગ્લોબિન લેવલ એકદમ સરસ જળવાઈ રહે છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તે આપણા લીવર અને કિડનીને કુદરતી રીતે ડિટોક્સિફાઈ કરે છે, પાચન સુધારે છે અને ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ટૂંકમાં કહીએ તો આ એક નેચરલ એન્ટીબાયોટિક, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ડાયાબિટીક એજન્ટ તરીકે જબરદસ્ત કામ કરે છે. અને માત્ર અંદરનું સ્વાસ્થ્ય જ નહીં, બહારના સૌંદર્ય માટે પણ આ એક જાદુઈ વસ્તુ છે. વાળ માટે એક મસ્ત 3 સ્ટેપ હેર માસ્ક ટ્રાય કરવા જેવો છે. બસ 1 ટેબલસ્પૂન સરગવાનો પાવડર લો, તેમાં 2 ટેબલસ્પૂન દહીં અને એક નાની ચમચી નાળિયેર તેલ મિક્સ કરો. આ પેસ્ટને સ્કાલ્પ પર 20 મિનિટ લગાવી રાખો અને પછી ધોઈ લો. સરગવામાં રહેલા એમિનો એસિડ્સ અને આયર્ન વાળના મૂળને એટલું સરસ પોષણ આપે છે કે વાળ એકદમ મજબૂત થઈ જાય છે. વાળની સાથે સ્કિન માટે પણ એક જબરદસ્ત ફેસ માસ્ક બનાવી શકાય. 1 નાની ચમચી સરગવાનો પાવડર, થોડું મધ અને જરાક ગુલાબજળ મિક્સ કરી દો. સરગવામાં રહેલા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી રોજિંદા પ્રદૂષણથી થતા નુકસાન સામે ઢાર બનીને ઊભા રહે છે અને થાકેલી ત્વચામાં એક નવી જ ચમક લાવી દે છે. હવે વાત કરીએ વિભાગ 4ની. બાળકો માટે આ કેવી રીતે એક જીવનરક્ષક બની શકે છે? આ કોઈ સામાન્ય ઘરેલું નુસ્ખો નથી હો. મેડિકલ રિવ્યૂ અને એકેડેમિક રિસર્ચ સ્પષ્ટપણે સાબિત કરે છે કે વિશ્વભરમાં બાળકોના પોષણ સ્તરને સુધારવામાં અને બાળ કુપોષણ સામે લડવામાં સરગવો એક ખૂબ જ પાવરફુલ ટૂલ સાબિત થયો છે. બાળકોના ઝડપી વિકાસ માટે આ બહુ જ કામની વસ્તુ છે. આયર્નની ઉણપથી થતો એનિમિયા અટકાવવામાં તે બેસ્ટ છે. વધતા બાળકોના હાડકાં માટે જરૂરી કેલ્શિયમ અને ફોસ્ફરસ તેમાંથી આસાનીથી મળી રહે છે. અને એક બહુ અગત્યની વાત, આમાં બ્રોન્કોડાયલેટર ગુણધર્મો છે જે બાળકોમાં અસ્થમા જેવી શ્વાસની તકલીફોને મેનેજ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ચાલો હવે 5મા વિભાગમાં જોઈએ કે આટલી બધી ગુણકારી વસ્તુને આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં કેવી રીતે લેવી. જો કે અહીં એક રૂલ હંમેશા યાદ રાખવાનો: સ્ટાર્ટ લો એન્ડ ગો સ્લો. એટલે કે ધીમી શરૂઆત કરો.
રોજિંદા અડધાથી 1 ગ્રામ જેટલા પાવડરથી જ શરૂઆત કરવી જોઈએ. તેને નવશેકા પાણીમાં કે જમવા સાથે લઈ શકાય. કારણ કે આમાં ફાઇબર બહુ જ વધારે હોય છે, એટલે જો એકસાથે વધારે લઈ લઈએ તો પાચનમાં ગડબડ થઈ શકે છે. એટલે જ શરીરને ધીમે ધીમે આદત પડવા દો. આના માટે કોઈ મોંઘા કે અઘરા ડાયટ પ્લાન ફોલો કરવાની જરૂર નથી. બહુ જ સિમ્પલ રીતો છે. સવારે નવશેકા પાણીમાં મિક્સ કરો, સ્મૂધીમાં નાખો, રોજિંદી રોટલી કે પરાઠાના લોટમાં થોડો પાવડર ઉમેરી દો, અથવા તો સૂપ અને દાળમાં મિક્સ કરો. સલાડ કે ચાટ પર પણ છાંટીને ખાઈ શકાય છે. છે ને એકદમ સરળ અને આપણી લાઇફસ્ટાઇલને અનુરૂપ પદ્ધતિઓ? પણ આ 70 ગ્રામનો આંકડો જરા મગજમાં ફિટ કરી લેજો. રિસર્ચ પ્રમાણે એક દિવસમાં 70 ગ્રામથી વધારે સરગવાનું સેવન ન કરવું જોઈએ, જેથી શરીરમાં કોઈ ટોક્સિસિટી ભેગી ન થાય. જો કે નોર્મલ હેલ્થ મેન્ટેન કરવા માટે રોજનું ખાલી 2 થી 6 ગ્રામ જેટલું સેવન બિલકુલ પૂરતું અને એકદમ સેફ છે. અને હવે સૌથી મહત્વનો વિભાગ 6: આડઅસરો અને સાવચેતીઓ. જોવા જેવી વાત એ છે કે સરગવાના કેટલાક કુદરતી ગુણો આપણી રેગ્યુલર દવાઓ સાથે રિએક્ટ કરી શકે છે. દાખલા તરીકે, જો થાઇરોઇડની દવા ચાલતી હોય તો સરગવો તે દવાના શોષણને ઘટાડી શકે છે. એ જ રીતે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોઈએ તો સરગવાના સેવનથી બ્લડ શુગર કે બ્લડ પ્રેશર અચાનક બહુ જ નીચે જતું રહેવાનું જોખમ રહેલું છે. એટલે ધ્યાન રાખવું જરૂરી છે. આપણે એ પણ ખાસ નોંધી લઈએ કે આમ તો સરગવાના પાન એકદમ સેફ છે, પણ તેના મૂળ અને છાલના અર્ક અમુક લોકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, પ્રજનન માટેની કોઈ સારવાર લેતા લોકો અથવા જેમને લીવર કે કિડનીની ગંભીર બીમારી છે, તેમણે આનાથી દૂર રહેવું જોઈએ અથવા તો ડૉક્ટરની સલાહ વિના ક્યારેય ન લેવું જોઈએ. અહીં આપેલો આ વિચાર ખરેખર આપણા આખા સેશનનો નિચોડ છે. વજન ઘટાડવું કે સારું સ્વાસ્થ્ય મેળવવું એ ભાગ્યે જ કોઈ એક સુપરફૂડને કારણે થાય છે. તે સામાન્ય રીતે ત્યારે જ શક્ય બને છે જ્યારે નાની, રોજિંદી આદતો શાંતિથી એકબીજાને સપોર્ટ કરે. એટલે સરગવાને કોઈ રાતોરાત જાદુ કરી દેતી છડી માનવાને બદલે રોજિંદા જીવનના એક સંતુલિત અને હળવા સાથી તરીકે સ્વીકારવો જોઈએ. તો હવે છેલ્લે એક પ્રશ્ન આપણે જાતને પૂછવા જેવો છે. આ બધી ડિટેલ્સ જાણ્યા પછી આવતીકાલથી આપણા ડાયટમાં એવી કઈ નાની પણ સતત આદત ઉમેરવા જઈ રહ્યા છે? કારણ કે ફિટનેસ એ કોઈ એક દિવસનું કામ નથી, પણ સતત ચાલતી સફર છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે નવું જાણતા રહો અને સ્વસ્થ રહો.